મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે અમદાવાદના શિલજમાં આવેલી પ્રાથમિક શાળામાં કર્યો મતાધિકારનો ઉપયોગ. મુખ્યમંત્રી પોતાના પત્ની સાથે પહોંચ્યા મતદાન કરવા. મતદાનને ગણાવ્યો લોકશાહીનો પવિત્ર ઉત્સવ. મતદાન બાદ મુખ્યમંત્રીનો ફરી એકવાર જોવા મળ્યો કોમન મેનનો અંદાજ. મતદાન બાદ ભૂપેન્દ્ર પટેલ સ્થાનિકોને પણ મળ્યા. સ્થાનિકો સાથે બેસીને સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા વાતચીત કરી. આ તરફ સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન. હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં પરિવાર સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ. આ પ્રસંગે હર્ષ સંઘવીએ આકરી ગરમીથી બચવા ચૂંટણી પંચ અને પ્રશાસને કરેલી વ્યવસ્થાને બિરદાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે અમદાવાદના શિલજમાં આવેલી પ્રાથમિક શાળામાં કર્યો મતાધિકારનો ઉપયોગ. મુખ્યમંત્રી પોતાના પત્ની સાથે પહોંચ્યા મતદાન કરવા. મતદાનને ગણાવ્યો લોકશાહીનો પવિત્ર ઉત્સવ. મતદાન બાદ મુખ્યમંત્રીનો ફરી એકવાર જોવા મળ્યો કોમન મેનનો અંદાજ. મતદાન બાદ ભૂપેન્દ્ર પટેલ સ્થાનિકોને પણ મળ્યા. સ્થાનિકો સાથે બેસીને સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા વાતચીત કરી. આ તરફ સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન. હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં પરિવાર સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ. આ પ્રસંગે હર્ષ સંઘવીએ આકરી ગરમીથી બચવા ચૂંટણી પંચ અને પ્રશાસને કરેલી વ્યવસ્થાને બિરદાવી.